મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચની માંગણી કરનાર આપના કોર્પોરેટરોની તપાસ બાદ એસીબી દ્વારા ધરપકડ કરાઈ હતી। તો આ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રતિક્રિયા આપી આપ પાર્ટી તોડબાજ પાર્ટી હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સુરતમાં ફરી લાંચિયા કોર્પોરેટરોની એસીબીએ ધરપકડ કરી છે। વાત એમ છે કે સુરતના મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચ આમ આદમી પાર્ટીના આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સોહાગિયાએ આપી હતી, જેને લઈ સામે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી। કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું હતું અને ત્યારબાદ આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સોહાગિયા ગુનામાં આરોપી ઠર્યા હોય, તેથી આપના કોર્પોરેટર વિપુલ સોહાગિયાની એસીબી દ્વારા ધરપકડ કરાઈ છે। તો આ અંગે સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે તોડબાજ પાર્ટી બની ગઈ છે। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતનાઓના નામનો વિપુલ સોહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સાથે ઉલ્લેખ કરી આખી પાર્ટી તોડબાજ પાર્ટી હોવાનું જણાવ્યું હતું। કાકા, આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને એકની ધરપકડ થઈ છે। આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે, કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે। તો આ તો એના કોર્પોરેટરો છે। આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે। દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા। ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। મને તો આશ્ચર્ય એ વાતનું થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી। 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે, રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના। આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે। આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે, વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે, ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવાના નથી, એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખૂબ જ ગંભીર બાબત છે। કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે, કયા ગુના હેઠળ ધરપકડ થઈ, કયા પક્ષનો આ કોર્પોરેટર છે અને આખો મામલો શું હતો? સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સ્કીમના ટીપી સ્કીમ નંબર 88માં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું। આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી। પૂણા વોર્ડના 2 કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સોહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા 11 લાખની માંગણી કરેલી। ત્યારબાદ ઠેકેદાર, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા 10 લાખ લેવાનું રકઝકના અંતે નક્કી કરેલું। આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી। જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા
નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું, જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા, જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન FSL દ્વારા પ્રાપ્ત થયેલું. આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતા આ બંને કોર્પોરેટર વિરુદ્ધ ₹10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફરાર છે કોણ છે સર? આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂર્ણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે.